વડફેસ્ટથી વડોદરાને શું ફાયદો થયો એનો હિસાબ માંગશે શહેરના કર્મશીલ યુવાનો। સ્વેજલ વ્યાસ, ઉર્મિલ ભટ્ટ, સચિન જેવા કેટલાક જાંબાઝ યુવાનોએ રિવોલ્યુશન 2015 નામનું સંગઠન બનાવ્યું છે। તેઓ 27મીએ સૌરભ પટેલ પાસે પ્રજાના નાણાંનો હિસાબ માંગશે। વડોદરાની ભૂમિ પર જન્મેલા અને વડોદરાને કર્મભૂમિ માનનારા અને માતૃભૂમિ માનનારા કેટલાક ક્રાંતિકારી યુવાનો એક ગ્રુપ બનાવ્યું છે જેનું નામ છે રિવોલ્યુશન 2015। તૈયારી તો આવનારી સેવા સદનની ચૂંટણીઓની પણ છે, પરંતુ તે પહેલા એમણે વડોદરાને માટે કંઈક કરવું છે। સ્વેજલ વ્યાસ, ઉર્મિલ ભટ્ટ, સચિન આવા અનેક યુવાનો છે। આ યુવાનોનું ગ્રુપ હવે 27મી તારીખે વર્લ્ડ ફેસ્ટના ખર્ચા અંગે સૌરભ પટેલનો જવાબ માંગશે। એમની તૈયારી છે। એમણે કહ્યું છે કે અમે વડોદરાનું આ ફેસ્ટિવલ હોવાથી ફેસ્ટિવલનો વિરોધ નહીં કરીએ, પરંતુ આ તો પ્રજાના પૈસે થતો એક વેડફાટ છે અને તેથી 27મી તારીખે અમે મંત્રી અને અકોટાના ધારાસભ્ય સૌરભ પટેલનો જવાબ માંગીશું, એમની પાસે હિસાબ માંગીશું। વડોદરામાં જે રીતે વર્લ્ડ ફેસ્ટનું આયોજન થઈ રહ્યું છે, આખું વડોદરાનો નકશો છેલ્લા 10-15 વર્ષથી જે રીતે કામ થવા જોઈએ એ કામ નથી થયા અને જે રીતે અત્યારે તમે જુઓ છો છેલ્લા ટાઈમ પર આ લોકો આવા વડોદરાને કામ કરી રહ્યા છે, એક વડોદરા માટે એક સારી વાત છે। પરંતુ આમાં એક સરકારી પૈસા જે આપણા ટેક્સ છે, જે વેરા છે, જે રીતે આપણે ભરી રહ્યા છીએ, સરકારી પૈસાનો પણ ઇસ્તેમાલ થયો છે। તો અમે વડોદરાના જાગૃત યુવાનો 27 તારીખે જ્યારે વર્લ્ડ ફેસ્ટ ખતમ થઈ છે, અમે વર્લ્ડ ફેસ્ટનો વિરોધ નથી કરતા, અમે વર્લ્ડ ફેસ્ટ પછી એક રૂપિયાનો હિસાબ માંગે છે અને વર્લ્ડ ફેસ્ટના આયોજકોને વિનંતી કરીએ છીએ અને સાથે અમે ચેતવણી પણ આપીએ કે 27 તારીખે અમને હિસાબ આપજો અને હિસાબ આપ્યા વગર કોઈ વડોદરાની બહાર ના જાય। અમે હિસાબ એક રૂપિયાનો લઈશું, સરકારી પૈસાનો એક રૂપિયાનો હિસાબ અમે લઈશું। હમણાં જે પ્રકારે વર્લ્ડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકી તરફથી, જે મુખ્ય આયોજક છે સૌરભ પટેલ અને અમિત ભટનાગર, અમે લોકો 27મી તારીખે એમના પાસે હિસાબ માંગવાના છે। જે આ વર્લ્ડ ફેસ્ટમાં જે વેડફાટ થયો છે તેનો પૂરેપૂરો હિસાબ આપવામાં આવશે એ લોકો તરફથી, અને જો એ હિસાબ આપવામાં ફેલ જાય છે તો જન આંદોલન કરવામાં આવશે અને અમે લોકો આ વસ્તુ ચલાવી નહીં લઈએ। જે પ્રકારે ખર્ચો કરવામાં આવ્યો છે એ જ ખર્ચાથી વડોદરામાં છોકરાઓ માટે અને મહિલાઓ માટે શૌચાલય બની શકે, જે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, જે રીતે મોદી સાહેબ એમના કહી રહ્યા છે તે પ્રમાણે, પણ એ બનાવ્યા વગર એ લોકો આ વર્લ્ડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। તો અમે લોકો એમને એ જણાવવા માંગીએ છીએ કે એમને વેટ ફેસ્ટ નથી કર્યું પણ વેડફાટ કર્યો છે આ અમારા જનતાના પૈસાનો। તો અમે લોકો આજે અહીંયા આવીને એમને એ કહેવા માંગીએ છીએ કે 27મી તારીખે એ લોકો તૈયાર રહી અને જે લોકો અમને હિસાબ નથી આપી શકતા તો આગળની અમે આંદોલન માટે પણ તૈયાર રહી। અમે લોકો 26મી તારીખે અમે રેલી કાઢી રહ્યા છે, જન આંદોલન રેલી કાઢીશું અમે અહીંયા કમાટી બાગના બેસ્ટ એન્ડ ગેટથી, જે એમને બતાવવામાં આવશે કે અમે લોકો એક થવા લાગ્યા છે હવે।